એક રાજા હતો, એટલો બધો અયાશ કે ખરાબ ધંધા જ કરવાના, લોકોને હેરાન કરવાના, મારવાના, દીકરીઓને ઉપાડી જવી, ખોટા ખોટા કરવેરા નાખવા, લોકોને હેરાન કરવા, આજુબાજુના રાજ્યોને હેરાન કરવા. એની પાસે એટલું મોટું લશ્કર હતું કે જેની તેની ઉપર ચડાઈ કરવી. એટલે લોકો તો ત્રાસી ગયા હતા, એમ ભગવાનને પ્રાર્થના કરતા હતા કે આને હવે પૂરો કર. એની જિંદગી પૂરી થાય એની માટે લોકો પ્રાર્થના કરતા હતા. અને આજુબાજુવાળા રાજાઓએ પ્રાર્થના કરતા હતા કે ભગવાન આનેથી હવે અમને બચાવો. આ હાહાકાર વચ્ચે લોકો બધા જીવતા. તેમાં અચાનક એક દિવસ રાજ્યએ ઢંઢેરો પીટાવ્યો કે ભાઈ હવેથી રાજ્ય તરફથી કોઈને કનડગત નહીં રહે. રાજ્ય હવે લોકો માટે જ અને લોકોને સુખાકારી માટે જ કામ કરશે. વધારાના કરવેરા દૂર થઈ જશે. આપણું રાજ્ય કોઈ ઉપર ચડાઈ નહીં કરે. કાયદાનું કામ નિષ્પક્ષ રીતે કરશે. લોકોને થયું કે આ ખોટું જ છે, આ માણસ આવું કરે જ નહીં કોઈ દિવસ. આપણને રાતે કોઈ ઉઠાડીને કે આપણા દેશમાંથી ભ્રષ્ટાચાર ખતમ થઈ ગયો, માનો કોઈ નો જ માની શકાય એવું માને. આ લોકો માને જ નહીં. તો એટલે લોકો માનતા નહોતા. પણ આ વખતે પહેલી વાર એવું બન્યું કે લોકો ખોટા પડ્યા. રાજા ખરેખર સુધરી ગયો હતો. બધા કરવેરા વધારાના નાબૂદ કરવામાં આવ્યા હતા. લોકોની રંજાડ બંધ થઈ ગઈ. કાયદાનું કામ નિષ્પક્ષ રીતે કરવા માંડ્યો. વારે ઘડી જ આ રાજ્ય બીજા પર ચડાઈ કરતું હતું, એ બંધ થઈ ગયું. બધું જ શાંતિથી ચાલવા માંડ્યું. ને થોડા જ વખતમાં 6, 7, 8 મહિનામાં તે લોકો પાછો રાજાની ઉંમર વધે એના માટે પ્રાર્થના કરવા માંડ્યા. લોકો લોટકા જેવા હોય, એક ખુરશી ના હોય. આજુબાજુવાળા રાજાઓ શાંતિથી જીવવા માંડ્યા. બધા હવે રાજા બહુ લાંબુ જીવીને સરસ આ શાસન ચાલે એવું કહેવા માંડ્યા. હવે રાજાનો એક પ્રધાન હતો. એ પ્રધાન લૂચો, બહુ જ લૂચો. એના મગજમાં ખરાબ વિચારો, ખરાબ પ્લાનિંગ જ આવ્યા કરે. એને નવાઈ લાગે કે રાજા સુધરી કેવી રીતે ગયો. એ જાણવું તો પડે, પણ સીધું પૂછવાની હિંમત નહોતી ચાલતી. એક દિવસ નિરાતે અટારી પર, મહેલની અટારી પર રાજા બેઠો હતો ને બાજુમાં પ્રધાન આવીને બેઠો. એણે પૂછી લીધું કે મહારાજ આ તમારામાં સુધારો આવ્યો કેવી રીતે એટલો બધો? નહીંતર આપણે બધાને હેરાન કરવાની કેટલા પ્લાનિંગ કર્યા છે આપણે તો જોડે. તો કે ભાઈ એ બધું પૂરું થઈ ગયું. હું તને એક વાત કરું. તે દિવસે હું એકલો શિકારે ગયો હતો. અને મેં જોયું કે એક ડાઘિયો કૂતરો એક શિયાળની પાછળ દોડતો હતો. અને એ પાછળ દોડીને એણે શિયાળને એના બખોલમાં જાય એ પહેલાં પાછલો પગ પકડીને તોડી નાખ્યો ડાઘિયાએ. શિયાળ બચી ગયું, પણ એનો પગ કાયમ માટે ખરાબ થઈ ગયો, તૂટી જ ગયો. અને મારા ઘોડાના ડાબલા સાંભળ્યા એટલે ડાઘિયો આગળ દોડવા માંડ્યો. હવે ડાઘિયો આગળ, મારો ઘોડો પાછળ. અમે એક પાદરે પહોંચ્યા. તે એક માણસ ઘોડા પરથી ઉતરીને ચલમ પીતો હતો. એણે ડાઘિયાને સામે આવતો જોયો. હમણાં જ કૂતરાઓનો ત્રાસ છે એવું નથી ત્યારે હતો. એટલે એણે ગભરાટથી એક મોટો પથ્થર લઈને ડાઘિયાને માર્યો. અને બરાબર ડાઘિયાનો પાછલો પગ જ તૂટી ગયો. એટલે ડાઘિયો ભસ્યો, એને દરદ થયું એટલે ભસ્યો. ને ભસીને માણસ ઉપર કૂદવા ગયો, પણ માણસ ઉપર ન કૂદી શક્યો કારણ કે એનો પગ ભાંગી ગયો હતો. એને બદલે ઘોડાની બાજુમાં પડ્યો. તો આટલા મોટા ડાઘિયાને, હાઉન્ડને એની બાજુમાં પડતા જોઈને ઘોડો ભડક્યો. એણે પાછલો પગ ઉલાડ્યો. પાછલા પગે લાત મારી તેના માલિક બાજુમાં ઊભો તો એના પગ ઉપર વાગીને એનો એ જ પગ તૂટી ગયો જે ડાઘિયાને તૂટી ગયો હતો. એટલે કે આ થયું ત્યાં આટલો મોટો ડાઘિયો બાજુમાં પડ્યો એટલે લાત મારીને ઘોડો ભાગ્યો. ઘોડો ભડક્યો. ઘોડો આગળ જઈને ખાડામાં પડી ગયો. લોકો એને બહાર કાઢ્યો, પણ ઘોડાનો એક પગ ભાંગી ગયો હતો પાછળનો. હવે આ કર્મનું ચક્ર શરૂ થયું. નજરે જોનાર પહેલેથી છેલ્લે સુધી હું એકલો હતો. અને ત્યાં મારા મનમાં ઝબકારો થયો કે આજે હું જે ખરાબ કામ કરું છું ને એ ચક્રના દાતામાં હું આવવાનો ચોક્કસ. એટલે હું જો પ્રજા માટે સારું કરીશ તો મારું સારું થશે, અને હું જો પ્રજા માટે ખરાબ કરીશ તો મારું ખરાબ થશે. હું કોઈને સુખી કરીશ તો હું સુખી થઈશ, હું કોઈને દુઃખી કરીશ તો હું દુઃખી થઈશ. આ ન્યાય છે. એ મને ત્યારે સમજાઈ ગયું. એટલે આ બધું ફેરફાર થયો. અને મારે તમને બધાને જાણ કરવી હતી, પણ સમય જ ન મળ્યો કારણ કે લોકો માટે એટલા બધા કામ કરવાના હજી બાકી છે. પ્રધાન કે પણ મહારાજ કદાચ આપણી પર કોઈ અટેક કરે તો કે આપણી પર કોઈ અટેક કરશે તો આપણું લશ્કર રક્ષણ કરવા માટે સમર્થ છે, કે વાંધો નથી, પણ આપણે કોઈ ઉપર અટેક હવે નહીં કરીએ. એટલે પ્રધાન કે ઠીક છે. એમ રજા લઈને નમતો પાછો ગયો. એના મનમાં વિચાર આવ્યો કે હવે જો રાજાને રાજકારણમાં અને લશ્કરોમાં રસ નથી રહ્યો તો એને અત્યારે મારી નાખીએ ને તો બાજુવાળો રાજા આ રાજ્ય ઉપર આવી જાય. અને એણે મને આમે કીધું છે કે આ
મોટો શિરપા આવશે ને મને મુખ્ય પ્રધાન બનાવી દેશે, એટલે રાજ્યનો મુખ્ય પ્રધાન રાજનો એ સમયનો. એ વિચાર કરતાં કરતાં પ્રધાનને રાજા સામે ફરીવાર જોયું ને એમ થયું કે બસ આને તો હવે મારી નાખવા જેવો છે. એની સાથે પ્રધાન એક પગથિયું ચૂકી ગયો, નીચે પડ્યો ને મરી ગયા. કર્મનું ચક્ર. કર્મ યાદ રાખજો, નાનો કે મોટું, આ તો મેં ખાલી વાર્તા કરી. કર્મ છોડતું નથી ક્યારેય. જે આપીએ છીએ એ જ મળે છે, જે વાવીએ છીએ એ જ લણીએ છીએ, જે કરીએ છીએ એ જ પામીએ છીએ. જીવન જીવવાની કળા એક આ પણ છે કે આપણે આપણા કર્મ માટે સભાન રહીએ.